બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને જે થરાદમાં મૂક્યો, થરાદ જિલ્લામાં, એનો ગામ લોકોને વિરોધ છે. જે અમે પાલનપુરમાં કે બનાસકાંઠામાં હતા એ જ અમને સારું છે. પેલો ઓકોડ અમારે જગ્યા પડે છે, અમને સાધનની તકલીફ પડે, આટલેથી અંતરિયાળ રસ્તામાં જાઓ એટલે બહુ તકલીફ પડે. બરાબર, સાંજે ઘરે ન આવી શકાય, કોઈ જોડે ભાડું હોય ન હોય એ રીતનું, અને અગવડતા બહુ પડે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવે છે. ગુજરાત સરકારને કાંકરેજ સીટ ખોઈ એનું ભાન તો છે જ, અને આગામી સમયમાં હજી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ના ખોવી હોય તો અમને અમારા પરત મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે. નહીં તો આંદોલન સાથે સાથે ચૂંટણીનો બહિષ્કાર પણ થશે અને ચૂંટણીના વિપરીત પરિણામો પણ આપવાની અમે સક્ષમ છીએ. એ માટે ખેડૂતોને કોમ હોય તો પાલનપુર નજીક પડે, અમારે થરાદ દૂર પડે. સાધનની વ્યવસ્થા ના મળે થરાદ જવા માટે. અમારે ગુજરાત પાલનપુર જવા માટે વ્યવસ્થા સાધનની મળી રહે સરળતા. આ એક પબ્લિકનો પ્રશ્ન છે, કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી. અને પબ્લિકને બનાસકાંઠાની અંદર પાલનપુરમાં બહુ સહેલું પડે છે, એટલે ત્યાં આગળ જ રાખવું જોઈએ. કે થરાદ આખું રોંગ સાઈડ પડે, એટલે અમારો તાલુકો તો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ, ન જવો જોઈએ પાટણમાં કે ન જવો જોઈએ થરાદમાં. અહીંયાથી અમારું થરાદ જિલ્લાનું અંતર આશરે 90-95 કિલોમીટર થાય. પાલનપુર અમારા માટે સુલભ છે. પાલનપુરનું અમે નેશનલ હાઈવે ઉપર વસતા હોઈએ. નેશનલ હાઈવેથી પાલનપુરનું અંતર અમારું 65 કિલોમીટર છે. બીજું કે અમારી ઓળખ બનાસની છે. અમે બનાસ નદીના કાંઠે, કાંકરેજવાસીઓ બનાસ નદીના કાંઠે વસેલા છે. બનાસ નદી અમારી જીવાદોરી છે, એ અમારી આગવી ઓળખ છે. અમે અમારી આ ઓળખ ગુમાવવા માંગતા નથી. તાલુકો વાહન વ્યવહારથી થરાદ બહુ દૂર પડે છે, કારણ કે આજની પરિસ્થિતિ એવી છે કે થરાદ જવું હોય શિહોરીની પ્રજાને તો 3 સાધન બદલે ત્યારે થરાદ પહોંચી શકે છે. જ્યારે પાલનપુર હાઈવે સાથે જોડાયેલું છે, એટલે એ રીતે પાલનપુર વર્ષોથી અનુકૂળ છે. અને આખો તાલુકો એવું ઈચ્છે છે, શિહોરી ગામ અને તાલુકો, કે અમને બનાસકાંઠામાં રાખે. આજે અમારી રજૂઆત છે. આ રજૂઆત જો સરકાર ટૂંક સમયમાં 2 દિવસમાં ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં કાંકરેજ તાલુકાના ગામે ગામ જવું પડશે. તો અમે ગામે ગામ જશું, લોકોને મળશું અને આગામી સમયમાં પડતી હાલાકીઓ વિશે અમે લોકોને સમજાવશું અને ગામે ગામથી વિરોધ પ્રદર્શન થશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં કાંકરેજ તાલુકામાં હાલ વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ બનાસકાંઠાના 2 જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે, એક વાવ થરાદ અને એક બનાસકાંઠા જિલ્લો રહ્યો છે, જેમાંથી કાંકરેજ તાલુકો છે તે કાંકરેજ તાલુકાને હાલ થરાદ જિલ્લામાં મુકતા હાલ કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો બંધ પાડીને આજ વહેલી સવારથી જ વિરોધમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે બનાસકાંઠામાં જ કાંકરેજ તાલુકો રહે, એને લઈને વિરોધ છે. આપણે અહીંના લોકો સાથે વાત કરશું. સાહેબ, આજે વિરોધ થઈ રહ્યો છે, શેને લઈને વિરોધ, કયા મુદ્દાઓ સાથે વિરોધમાં ઉતર્યા? બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને જે થરાદમાં મૂક્યો, થરાદ જિલ્લામાં, એનો ગામ લોકોને વિરોધ છે. આજે બંધ પાડ્યો છે, શાના કારણે? શા માટે કાંકરેજ તાલુકો થરાદમાં નથી જવા માંગતો? શું કારણ છે? તાલુકો વાહન વ્યવહારથી થરાદ બહુ દૂર પડે છે, કારણ કે આજની પરિસ્થિતિ એવી છે કે થરાદ જવું હોય શિહોરીની પ્રજાને તો 3 સાધન બદલે ત્યારે થરાદ પહોંચી શકે છે. જ્યારે પાલનપુર હાઈવે સાથે જોડાયેલું છે, એટલે એ રીતે પાલનપુર વર્ષોથી અનુકૂળ છે. અને આખો તાલુકો એવું ઈચ્છે છે, શિહોરી ગામ અને તાલુકો, કે અમને બનાસકાંઠામાં રાખે. તો બનાસકાંઠામાં રહેવા માટે આજે વિરોધ છે. કાકા, આપને પૂછવા માંગે, ખેડૂત છો આપ, કેવી રીતે આપને નુકસાન છે વાવ થરાદ તાલુકા જિલ્લામાં જવાથી કાંકરેજને? એટલે અમારે થરાદમાં જવા માટે તકલીફ પડે, આખો દિવસ નીકળી જાય. પાલનપુરમાં જવું હોય તો 2 કલાકમાં અમારો ખેડૂત ગમે હોત પડતે 4 વાગે આવી જાય, રાત પડી જાય. રાતે 9 વાગે થરાદમાં જવું હોય તો રાતે 9 વાગે શિહોરીને આવી ગયા. એવડી તકલીફ પડે ખેડૂત મોટી. કારણ કે અહીંયાથી હાઈવે છે ને ત્યાં કદાચ અહીંયા સિંગલ રસ્તા છે બધા, એટલે યાર 3-4 જગ્યાએ બદલાય તારે એ પોકાય તારે એવું થતું સાહેબ. આજે આપે બધા બંધ રાખીને વિરોધ કર્યો છે, બજાર બંધ રાખ્યું છે. હવે શું સરકાર જોડે માગણી કરી રહ્યા છે? અમારી સરકાર જોડે એ જ માગણી છે કે જે અમે પાલનપુરમાં કે બનાસકાંઠામાં હતા એ જ અમને સારું છે. પેલો ઓકોડ અમારે જગ્યા પડે છે, અમને સાધનની તકલીફ પડે, આટલેથી અંતરિયાળ રસ્તામાં જાઓ એટલે બહુ તકલીફ પડે. બરાબર, સાંજે ઘરે ન આવી શકાય, કોઈ જોડે ભાડું હોય ન હોય એ રીતનું, અને અગવડતા બહુ પડે. અહીં એમનું કહેવું છે કે થરાદ અહીંથી દૂર છે, વિસ્તાર છે, ને એમને અગવડતા પડી રહ્યા છે, ઓકવર્ડ વિસ્તાર છે. આપને કાકા પૂછવા માંગુ છું કે જે રીતે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે, આખું કાંકરેજ તાલુકો બંધ છે, શાનો વિરોધ, આટલો બધો વિરોધ? સાહેબ, અમારે કાંકરેજને ત્યાં સમાવવામાં આવ્યો છે ને એના કારણે અમારે બનાસકાંઠા જે પાલનપુર છે એ બરોબર યોગ્ય જ છે. કારણ કે આખા તાલુકાનો વિરોધ જ છે કે અમારા કાંકરેજને પાલનપુરમાં બનાસકાંઠામાં આવે, અમારે થરાદમાં નહીં.
એનો વિરોધ છે. અમારું ગોમ આજે આખું બંધ છે. કેવી રીતે નુકસાન થઈ શકે છે? તમે કોઈ અમારે નુકસાન સાહેબ, અમારા જે પાલનપુર છે એ યોગ્ય છે. અમારે બહુ અપવર્ડ રસ્તો પડે અને અમારે પાલનપુર યોગ્ય છે. આપ શું કહેવા માંગો છો? આજે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે, બજાર બંધ છે, આજે લોકો ઘણી સંખ્યામાં મોટી સંખ્યામાં ભેગા થયા છો, આખરે આટલો બધો વિરોધ શા માટે? વિરોધ અમારો એટલા માટે છે કે ગત રોજ 1/1/25ના રોજ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરી અને 2 જિલ્લા બનાવવા આવેલા. એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરવામાં આવેલો. હવે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો થરાદ જિલ્લો અમારા માટે એકદમ વિપરીત છે. અહીંયાથી અમારું થરાદ જિલ્લાનું અંતર આશરે 90-95 કિલોમીટર થાય. પાલનપુર અમારા માટે સુલભ છે. પાલનપુરનું અમે નેશનલ હાઈવે ઉપર વસતા હોઈએ. નેશનલ હાઈવેથી પાલનપુરનું અંતર અમારું 65 કિલોમીટર છે. બીજું કે અમારી ઓળખ બનાસની છે. અમે બનાસ નદીના કાંઠે, કાંકરેજવાસીઓ બનાસ નદીના કાંઠે વસેલા છે. બનાસ નદી અમારી જીવાદોરી છે. એ અમારી આગવી ઓળખ છે. અમે અમારી આ ઓળખ ગુમાવવા માગતા નથી. અમારા માટે પાલનપુર અમારા માટે સર્વશ્રેષ્ઠ સ્થાન છે. કોઈ પણ જિલ્લા કચેરીનું, ડીએલઆર કચેરીનું કે જમીન લેવલ કચેરીનું કોઈ પણ કામ હોય તો અમારા માટે પાલનપુર જવું આવવું અમારા માટે સુલભ છે. થરાદ વિસ્તાર અમારા માટે એકદમ અજાણ્યો અને અપરિચિત વિસ્તાર છે, જ્યાં જવા માટે અમને ઘણી તકલીફો ભવિષ્યમાં પડી શકે છે. બીજું કે અમે અમારી ઓળખ ગુમાવવા માગતા નથી. આના માટે સરકારને અમે બધા સાથે મળીને રજૂઆત કરીએ છીએ. આજે અમારી રજૂઆત છે. આ રજૂઆત જો સરકાર ટૂંક સમયમાં 2 દિવસમાં ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં કાંકરેજ તાલુકાના ગામે ગામ જવું પડશે. તો અમે ગામે ગામ જશું, લોકોને મળશું અને આગામી સમયમાં પડતી હાલાકીઓ વિશે અમે લોકોને સમજાવશું અને ગામે ગામથી વિરોધ પ્રદર્શન થશે, જે પછી સરકાર માટે ડામવું બહુ મુશ્કેલ થશે. અને સરકાર સત્વરે જાગી અને અમને પરત અમારા મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે એવી માગણી છે. એ ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં હજુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવે છે. ગુજરાત સરકારને કાંકરેજ સીટ ખોઈ એનું ભાન તો છે જ. અને આગામી સમયમાં હજી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ના ખોવી હોય તો અમને અમારા પરત મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે. નહીં તો આંદોલન સાથે સાથે ચૂંટણીનો બહિષ્કાર પણ થશે અને ચૂંટણીના વિપરીત પરિણામો પણ આપવાની અમે સક્ષમ છીએ. એ માટે ચૂંટણી બહિષ્કાર કરવાની હાલ અહીંયા ચીમકી આપી રહ્યા છે. આપણી સાથે સિનિયર પત્રકાર છે રામજી કાકા, એમની સાથે વાત કર્યો. વિરોધ છે, આજે આપ પણ અહીંયાના સ્થાનિક પત્રકાર છો, સ્થાનિક લેવલના છો, શા માટે વિરોધ, શું કહેવા માંગો છો? કોંકરેજ તાલુકો એ અમારા બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી છે, જોડાયેલો છે. અગાઉ અમારા રાધનપુર પ્રાંત હતું, એના પછી થરાદ થયું, અત્યારે હાલ ડીસા અમારું પ્રાંત છે. અને પાલનપુર જિલ્લો એ વર્ષોથી કોંકરેજ તાલુકાનો અંદર સમાવેશ કરાયેલો છે. બનાસ નદીના કોઠે જે આવેલો કોંકરેજ તાલુકો અને કોંકરેજી ગાય તરીકે અમારો તાલુકો પ્રખ્યાત છે. જેમાં સૌથી અગત્યની વાત કરીએ તો અહીંયાથી પાલનપુર જવા માટે નેશનલ હાઈવે રોડ આવેલો છે. અહીંયા પાટણ બાજુ જવા માટે અને પાલનપુર જવા માટેના રસ્તા એકદમ ક્લીન હોય છે. જ્યારે થરાદ એ આથમણો વિસ્તાર છે, અમારે ખૂબ જ ઓકવર્ડ પડે, કારણ કે સરહદી વિસ્તાર આવી ગયો અને એ બાજુ અમારે લગભગ કોઈને કોઈ લેવડ દેવડ કે એવું કશું હોતું નથી. ઓનલી ફોર નડાબેટ માટે દર્શનાર્થી જવા માટેનો અમારે ખાલી ઉપયોગ થઈ શકે. એટલા માટે અમારી કોંકરેજ તાલુકાની દરેક પ્રજાની માંગ છે કે કોંકરેજ તાલુકાને બનાસકાંઠાની અંદર જ સમાવેશ કરવામાં આવે એવી અમારી માગણી છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ મૂકવામાં આવે, કારણ કે હાલ તેને વાવ થરાદ જિલ્લામાં મૂકવામાં આવ્યો છે, એટલે તેમનો સખત વિરોધ છે. આપણી સાથે બીજા સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું. વિરોધ છે, ખેડૂતોને કેવી રીતે નુકસાન થઈ શકશે? સાહેબ, અમારે એક તો શું છે, અમે ખેડૂત છીએ, બરોબર, એટલે અમારે બનાસકાંઠા હેલો પડે, અમને થરાદ છૂટું પડે, એટલે અમને બનાસકાંઠામાં જ રાખો એવી અમારી બધાની માગણી છે ખેડૂતોની. શું કે ખાતર બાતર અમને તો લાઈનમાં ઘૂરવવું પડે, પણ કોઈ પણ સરકારી કામ હોય તો અમારે થરાદ આવવું પડે અને અમારે પાલનપુર એકદમ શુલ્ક પડે, એટલે અમને પાલનપુરમાં રાખો એવી અમારા ખેડૂતોની બધાની માગણી છે. સાહેબ, તો ખેડૂતોની માગણી છે કે પાલનપુરમાં જ રાખે. આગામી સમયમાં કેવી રીતે વિરોધ દર્શાવશો? આજે પણ અમે દેખી રહ્યા છીએ કે જે આખું આ જે કાંકરેજ તાલુકો છે તે બંધ પાડીને આજે વિરોધ દર્શાવ્યો. જો સરકાર આગામી સમયે નિર્ણય નહીં લે તો શું કરશે? અમે સાહેબ જો આગળ અમને બીજા આમાં બનાસકાંઠામાં નહીં રાખે તો અમે આ બધા ખેડૂતો તેનું આંદોલન કરશે અને દૂધ ડેરીએ દૂધ બંધ કરાવી દેશે અને કોઈ પણ શાકભાજી છે એ બધું બંધ કરાવી દેશે એવી અમારી માગણી છે. સાહેબ, ખેડૂતો ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે, દૂધ બંધ કરશે, શાકભાજી પણ માર્કેટમાં નહીં વેચે તેવો હાલ અહીંના ખેડૂતો ચીમકી આપી રહ્યા છે. આપને કાકા, ઓકે, તમને પૂછવા માંગુ છું, જે રીતે આજે વિરોધ થઈ રહ્યો છે, આપ પણ અહીંયાના સ્થાનિક છો, શું કહેવા માંગુ છો? સાહેબ, અમારે બનાસકાંઠામાં અમારે વાંચ તાલુકો છે, અમારે વાંચવાના સિવાય માગણી કોઈ અમારી નથી. બનાસકાંઠામાં જ રહેવું? હા, બનાસકાંઠા.
બનાસકાંઠામાં રહીને વિરોધ છે. ઘણા બધા લોકો અહીંયા એકત્રિત થયા છે. કાકા છે અહીંયા બોલ્યા હતા. ઓકે આપણે બીજા લોકો સાથે વાત કરીશું કે જે રીતે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. બીજા સ્થાનિક અહીંયાના લોકો આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. આજે ઉગ્ર વિરોધ છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં ફરીથી લાવવા માટે છે. આગામી સમયે સરકાર નિર્ણય લે તો શું આપ કરશો? શું બસ સરકારમાં અમે રજૂઆત કરશું ને અમે ગાંધી સિંધિયા માર્ગે અને જે કંઈ કરવું પડશે એ કરીશું. બાકી કોઈ આંદોલન કર્યાથી હટે કોઈ અમને જિલ્લો મળવાનો તાલુકો મળવાનો નથી. બરોબર. કેવી રીતે આપ શું કહેવા માંગો? જે રીતે બનાસકાંઠામાંથી તમને કાંકરેજને થરાદ જિલ્લામાં મૂક્યા છે તો કેવી રીતે નુકસાનમાં શું છે કે એક તો અંતરમાં અમને અનુકૂળ નથી. અમારો જે વ્યવહાર છે લોક અને આ બધી રીતે એ અમારો પાલનપુર વિસ્તારનો છે. અમને હાઈવે ટુ હાઈવે મળે અને અમારે થોડુંક ઓકવર્ડ પડે એટલે અમે ખરેખર અહીંયા રહેવા માગીએ છીએ અને આ સિસ્ટમ અમારી છે. ચલો જય ભારત માતા કી જય. ઓકે, તો જે રીતે કાંકરેજમાં જ રહેવા માંગે છે તેને લઈને વિરોધ છે. અહીંના સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત ચર્ચા કરી છે. જે રીતે કહી શકાય છે કે આપ જોઈ શકો છો કે લોકો અહીંયા એકત્રિત થયા હતા. વહેલી સવારથી જ અહીંયા વિરોધ દર્શાવવા માંગે છે. આપને હું પૂછવા માંગુ છું. ઓકે, ચલો તો તમે અહીંયાના સ્થાનિક છો, શું કહેવા માંગો છો? કેનો વિરોધ છે આજે? હું એવું જ કહેવા માંગુ છું કે કાંકરેજ તાલુકો બનાસકાંઠાની અંદર વર્ષોથી છે અને રાખવો જોઈએ. આ એક પબ્લિકની માંગ છે અને પૂરા કાંકરેજ તાલુકાની માંગ છે. આ એક પબ્લિકનો પ્રશ્ન છે, કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી. અને પબ્લિકને બનાસકાંઠાની અંદર પાલનપુરમાં બહુ સહેલું પડે છે એટલે ત્યાં આગળ જ રાખવું જોઈએ. તો આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે. વહેલી સવારથી જ વિરોધ દર્શાવી રહ્યા છે. આખું કાંકરેજ જે છે બંધ પાડી રહ્યો છે. લોકો અહીંયા પહોંચ્યા છે. પૂર્વ મંત્રી અને કહી શકાય છે કે પૂર્વ પ્રમુખ પણ અહીંયા પહોંચ્યા છે. કીર્તિસિંહજી આપણી સાથે છે. સાહેબ, જે રીતે કાંકરેજમાં જે વિરોધ છે, આખું કાંકરેજ બંધ છે, લોકો વિરોધ કરી રહ્યા છે. જે નિર્ણય છે કે કાંકરેજને હાલ થરાદ જિલ્લામાં મૂક્યો છે, બનાસકાંઠામાં રહેવા માટે છે, શું કહો છો આપ ભાજપ સરકારમાં? સૌપ્રથમ તો બનાસકાંઠા જિલ્લો એક બહુ મોટો જિલ્લો હતો અને આ જિલ્લાના વહીવટીતંત્રના માધ્યમથી પ્રજાને ફાયદો થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના વિભાજન કરી 2 જિલ્લાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય બહુ મોટો નિર્ણય છે. બનાસકાંઠાના પ્રજાને માટે, બનાસકાંઠાના વિકાસ માટે ખૂબ જ એક આ મહત્વનો નિર્ણય છે. આ મહત્વના નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીનો હું અભિનંદન આભાર વ્યક્ત કરું છું. તો આજ કાંકરેજમાં વિરોધ છે. કાંકરેજ આપ અહીંયાના સ્થાનિક છો, અહીંયાના વિરોધ છે. આજે ભાજપ પ્રમુખ પણ આપ છો જિલ્લાના, તો શું શા માટે પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. આપને સાહેબ પૂછવા માંગુ છું, અગ્રણી છો, ભાજપના કાર્યકર્તા છો, આજે જે કાંકરેજને થરાદ વાવમાં મૂક્યો છે, શું કહો છો? મોટો જિલ્લો હતો, જિલ્લો અલગ પડ્યો, એના માટે આખા જિલ્લામાં લાગણી છે. પણ કાંકરેજને અહીંથી થરાદ એ અંતર ખૂબ વધી જાય છે અને ઓકવર્ડ પડે છે. એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે. અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો છે અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો છે. એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે, વિસ્તારની વાત છે, એ હું સરકાર સુધી પહોંચાડીશ. સરકાર જો યોગ્ય નિર્ણય લીધો આગામી સમયમાં ભાજપના, તમે કહો છો કે ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજ છે, તો શું કરશો આપણે? અમે જે કંઈ લેવલે રજૂઆત કરવી પડશે એ કરીશું અને નિર્ણય કરાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. કાંકરેજની જનતાને જે ગમે છે એ માટે અમારા પૂરા પ્રયત્નો હશે કે પબ્લિક, અમારા કાંકરેજની જનતા, કાંકરેજના લોકો, કાંકરેજના વેપારીઓ એ બનાસકાંઠામાં રહેવા ઈચ્છે છે, તો અમારા પૂરા પ્રયત્નો રહેશે કે અમે બનાસકાંઠામાં રહેવા માટે સરકાર માટે પ્રયત્ન કરીશું. તો બનાસકાંઠામાં રહેવા માટે પૂરા પ્રયત્નો ભાજપ અહીંયા કે કાર્યકર્તાઓ કરે છે. આપ જે રીતે જોઈ શકો છો કે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા અહીંયા પધાર્યા છે. અહીંયાના લોકો સાથે હાલ ચર્ચા કરવા માટે પધાર્યા છે. આજે આખું કાંકરેજ તાલુકો છે તે સજ્જડ બંધ રાખીને વિરોધ દર્શાવી રહ્યો છે. જો કે ભાજપના જ કાર્યકર્તાઓ કહે છે કે અમે પણ આનાથી નારાજ છે અને આગામી સમયે અમે સરકારને રજૂઆત પણ કરશું, ત્યાં સુધી રજૂઆત પણ પહોંચાડશું. કારણ કે કાંકરેજ તાલુકો અહીંયા એમનું કહેવું છે કે ડિસ્ટન્સ વધારે હોવાના કારણે તેઓ બનાસકાંઠામાં જ રહેવા માગે છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા વધાર્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે બનાસકાંઠામાં જ રહેવા માટે આજે આખો સજ્જડ કાંકરેજ તાલુકો છે તે બંધ પાડ્યો છે. આગામી સમયમાં જો નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા. કાકા છે આપણે એમની સાથે. કાકા, શું કહેવા માંગો છો? આજે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા છે, તો અહીંયા રાખવાનું છે. હાજી, શા માટે અહીંયા રાખવું? દૂર દૂર પબ્લિક વધારો થાય, બાકી કે
સમાજના અલગ અલગ ટેબલ રાખવો પડે ને કહીએ છે એ બરાબર છે. તમે શું કહેવા માંગો છો કાકા? તમે શું કહેવા માંગો છો? કાકા છે અહીંયાના વડીલ છે. કાકા કાંકરેજની થરાદમાં લઈ ગયા છે, આજે વિરોધ છે, આખું થરાદ કાંકરેજ બંધ છે, શું રજૂઆત શું છે? અમારે દિયોદર તાલુકો, અમારે થરાદ તાલુકામાં જવું નથી. અમારે બનાસકાંઠા જે હતો એ બરાબર છે. અહીંથી થરાદ અમારે 70, 80, 90 કિલોમીટર થાય છે. એટલે માટે અમારે નજીક પડે છે પાલનપુર, અને બધો વ્યવહાર પાલનપુર જોડે જ છે. કોઈ પણ હિસાબે અમારે જો છો અહીંયા બરાબર છો, થરાદ તાલુકામાં જવું જ નથી. જો થરાદ તાલુકામાં મને સમાવેશ કરવામાં આવશે તો અમે ભવિષ્યમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું, આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું, પરંતુ થરાદ તાલુકામાં નહીં જઈએ. આ કહું તમને. તો જોઈ શકાય છે કે અહીંના જે સ્થાનિકો છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે આગામી સમયમાં જો કાંકરેજ તાલુકાને ફરી બનાસકાંઠામાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે. કાંકરેજ સાથે ખેડૂત છે, આપણે એમની સાથે કાકા, જે રીતે નિર્ણય સરકારે કાલે લીધો છે, કાંકરેજને થરાદ જિલ્લામાં મૂકવામાં આવ્યો છે, શું કહું છું? એમાં વસ્તીનો વિરોધ છે કે પાલનપુરમાં જ કોકરેજ તાલુકો રહેવો જોઈએ, થરાદમાં ના જવો જોઈએ. આખા તાલુકાની પબ્લિકનું કેવું છે. ખેડૂતોને કેવી રીતે નુકસાન આપે? ખેડૂત છો તો ખેડૂતોને કોમ હોય તો પાલનપુર નજીક પડે અમારે, થરાદ દૂર પડે. સાધનની વ્યવસ્થા ના મળે થરાદ જવા માટે. અમારે ગુજરાત પાલનપુર જવા માટે વ્યવસ્થા સાધનની મળી રહે સરળતાથી. તો સીધો રસ્તો અહીંયાથી પાલનપુર સીધો જવા. તો એ અહીંયાનો સીધો રસ્તો છે. આપને પૂછવા માંગુ છું કે જે રીતે નિર્ણય છે, આપ હાલ વિરોધ છો. બનાસકાંઠા સુધી પાલનપુરમાં જ રહેવું જોઈએ કોકરેજ, અને બહાર અમને થરાદ અવળો રસ્તો પડે બધો. એના કારણે સુરત જે કોકરેજ છે પાલનપુરમાં રહે બરોબર છે, અથવા પાટણમાં રાખે એવું કરવું જોઈએ. પાટણ અથવા બનાસકાંઠામાં ફરી રહેવા માંગી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો, હું તમને અહીંયા દુકાનો જે બતાવવા માંગીશ કે આજે દુકાનો જે છે તે સજ્જડ બંધ છે. આખું કાંકરેજ તાલુકો જે તે સજ્જડ બંધ પાડ્યો છે. લોકો એક અહીંયાના જે ચોરાયો છે ત્યાં એકત્રિત થયા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. તમામ દુકાનો હું આપને બતાવવા માંગીશ કે દુકાનો જે છે તે વહેલી સવારથી જ બંધ પાડ્યો છે. આપ જે રીતે જે જોઈ શકો છો કે કીર્તિસિંહજી વાઘેલા જે જિલ્લા પ્રમુખ છે બનાસકાંઠાના, તેઓ હાલ લોકોને અહીંયા સમજાવી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે તેમની રજૂઆત જે છે તે સરકાર સુધી પહોંચાડવાની વાત કરી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે કીર્તિસિંહજી વાઘેલા જે છે તેઓ અહીંયા હાલ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે રીતે બનાસકાંઠા જે કહી શકાય છે કે કાંકરેજને ફરી બનાસકાંઠામાં જ રહેવું છે, થરાદ તાલુકા જિલ્લામાં નથી જવું, તેને લઈને હાલ છે જિલ્લા પ્રમુખ પણ લોકોને સમજાવટ કરી રહ્યા છે. પણ લોકો છે ક્યાંક ને ક્યાંક માનવા તૈયાર નથી. તેમની એક જ માગણી છે કે ફરી કાંકરેજ તાલુકો છે તે બનાસકાંઠા જિલ્લામાં જ રહે તેવું માગી રહ્યા છે. કાકા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. લોકો ભેગા થયા છે, બજાર આખું બંધ છે કાંકરેજનું. શું માગ હતી આપને અને શું રહેશે? અમારી એક જ માગ છે કે અમારો કાંકરેજ તાલુકો છે એ બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. કેમ કે થરાદ અમારે બહુ દૂર પડે છે, અને વત્તા કે થરાદ આખું રોંગ સાઈડ પડે. એટલે અમારો તાલુકો તો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ, ન જવો જોઈએ પાટણમાં કે ન જવો જોઈએ થરાદમાં. અમારો તાલુકો તો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. કેમ કે થરાદ જવા માટે આખી અમારી રોંગ સાઈડ પડે, અને પાલનપુર જવું હોય ને તો અમારા માટે સીધો અમારે પાલનપુર નજીક પડે, અને કામગીરી પણ વસ્તીની સારી થાય છે ત્યાં. આજ દાડા સુધી કોઈ તકલીફ નથી પડેલી ત્યાં. ખેડૂતોને કેવી રીતે નુકસાન થશે? ખેડૂતોને નુકસાન પડે કહેવાનો મતલબ કે એ વિસ્તાર છે આખો અલગ પડે, અને અમારે જો કોઈ વધારે માલ સામાન માટે કોઈ ડીસા કોઈ પાલનપુર જવું હોય તો આ નજીક પડે, અને બધી રીતે બીજું માલ સામાન લઈ જઈએ તો તાલુકાનું કામ પણ થઈ જાય અને જિલ્લા લેવલનું કામ પણ ત્યાં થઈ જાય. અમારું તેમના જિલ્લા લેવલનું કોઈ પણ કામ હોય તો ત્યાં પતી જાય. એક ધક્કામાં 2 કામ થઈ જાય અમારા. તો તેમનું કહેવું છે કે ક્યાંય પણ કામ અર્થે ગયા હોય તો બીજો પણ કામ હોય તો ત્યાં જિલ્લામાં થઈ જતા હોય છે, કારણ કે જિલ્લો બહુ બનાસકાંઠાનો મુખ્ય મથક જે પાલનપુર છે તેને છે. આપ જોઈ શકો છો કે ફરી એકવાર આપને હું બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે, અને એક જ તેમનો વિરોધ છે કે બનાસકાંઠામાં જ કાંકરેજ તાલુકો રહેવો જોઈએ. આપને હું તમામ લોકોને બતાવવા માંગીશ, દુકાનો પણ બતાવવા માંગીશ. તેઓને ઉગ્ર આંદોલનની ચીમકીની પણ હાલ અહીંયા કહી રહ્યા છે. ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે, અહીંયાના સ્થાનિક લોકો પણ નારાજ છે. જો કાંકરેજને ફરી બનાસકાંઠામાં નહીં જોડવામાં આવે તો આગામી સમયમાં તેઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. આખું બજાર છે, આજે બજાર મુખ્ય બજારનો ચોરાયો છે, જે જૂના બસ સ્ટેશન વિસ્તાર કહેવાય છે તે વિસ્તાર આખો બંધ છે. આગામી સમયમાં જો આ તાલુકાને ફરી બનાસકાંઠામાં નહીં લઈ જવામાં આવે તો ઉગ્ર આંદોલન હાલ કરવાની ચીમકી અહીંના કાંકરેજ તાલુકાના લોકો આપી રહ્યા છે. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.